સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ. સરસ્વતી મહાસુર દીજીએ અને ગુણપતિ દીજીએ જ્ઞાન, વાલા સદગુરુ દીજીએ જ્ઞાન. તો માતા મારી ગારુડી અને વળી મુજ પર કરી મેર, આ મોરો બતાવ્યો ધર્મનો કેવે તળી ગયા વેર ને ઝેર. વાત છે ઝીણી અને લોઢું કાપે ઝીણી, રેતીમાં સાકર ભેળવી દો તો નોખી પાડે કીડી. આમાં આપણા કોઈ મનુષ્યના હાથની વાત નથી. એક ગામમાં એક આશ્રમ હતો અને આશ્રમમાં એક સાધુ મહાત્મા તગડા જેવા મસ્ત અલમસ્ત હતા અને આશ્રમમાં મંદિર હતું. રામચંદ્ર ભગવાન, બાજુમાં લક્ષ્મણજી મહારાજ ભાઈ, બાજુમાં સીતા માતા, નીચે બે હાથ જોડી હનુમાનજી બેઠા હતા. અને રોજ મહારાજ સેવા પૂજા કરે, સીધું સામગ્રી આવે અને આશ્રમ ચલાવે. પણ મહારાજનો સ્વભાવ કડક એટલે ત્યાં કોઈ સેવા કરવા આવે તેલો પણ તકે નહીં. હવે ધીરે ધીરે સાધુ મહાત્માની ઉંમર થવા લાગી. કરવું શું? કોઈ સાધુ મહાત્મા ત્યાં સેવક તકે નહીં. આશ્રમમાં મંદિર છે, કામ વધારે, સેવા પૂજા કરવાની, સાફ સફાઈ કરવાનું. એક દિવસ મહારાજ બજારમાં સામગ્રી લેવા નીકળ્યા. સામગ્રી આશ્રમમાં જોવો તો ખરા જ ને, મસાલા ને બધું. થાકી ગયા એટલે હોટલમાં ચા પીવા ગયા. હવે ચાનો ઓર્ડર દીધો ને ત્યાં એક છોકરો આવ્યો ઓર્ડર લેવા. સરસ મજાનો 16 વર્ષનો છોકરો હતો, દેખાવડો હતો. બાપજી શું લાવું? ચા જુઓ, પણ પહેલાં તું મને કહે, તું અહીંયા નોકરી કરસ, તને શું આપે કે શેઠ? તું કામ શું કરસ? જો કે મારે રહેવાનું ઉપર માળિયામાં, લોકોનો ઓર્ડર આવે ને ત્યાં ચા દેવા જવાનું અને મને ચા નાસ્તો જમવાનું આપે છે. હું એકલો છું, મારે કોઈ વારસદાર, કોઈ સગુવાલું કોઈ નથી. તારું નામ? કે મારું નામ છે ને અઢિયો છે. તો એક કામ કરીને કે આ બધું હેઠા વાસણ ધોવા, બધી ઠેકાણે દેવા જવું અને પણ માળિયામાં રહેવું, એને કાં આપણા આશ્રમમાં આવી જા. તારે આગળ પાછળ તો કોઈ છે નહીં અને તે જને સેવા કરવાની, સાફ સફાઈ કરીને મંદિરમાં ભગવાનની આરતી ઉતારવાની, થાળ ધરાવવાનો અને તને જે જોવે એ ખાવા મળશે. હે કે માને કે 3 ટાઈમ ખાવા જોવે કે તમે આપશો કે? એ મારે જ એમ કે ભાઈ આને ખાવા જોતો હોય 200 ગ્રામ, 250, 300 ગ્રામ, 500 ગ્રામ ખાય છે. તો કે મારે ટકે 250 ખાવા જોવે, એટલે મારું નામ અઢિયો છે કે. એ મારા મૂછમાં વળદે મનમાં હૈસા કે હૈસે આ છોકરું છે બોલતું હોય છે, કદાચ એકાદ ટક ભૂખ્યો રહ્યો ને 250 ખાઈ ગયો હોય તો પછી બીજી વાર ક્યાં ખાવાનો? તો કે હાલ મારી હારે કે. ચા પી, સામગ્રી લઈ અને અઢિયો અને સાધુ મહાત્મા આશ્રમમાં આવ્યા. એને સમજાવી દીધું કે જો આ તારી રૂમ, રહેવાનું, સવારે વહેલું ઉઠવાનું, નાહી ધોઈ સેવા પૂજા કરી, આશ્રમનું સાફ સફાઈ કરવાની અને મંદિરને પડદો હટાવી અને ભગવાનને જમાડવાના, આરતી ઉતારવાની.
આ સેવાનું કામ છે કે અઢીઓ કે આ તો હારા મારું કે આપણે તો હલકું કામ ઓલા તે બધે ઠેકાણે હેઠા વાસણ દેવા જવાનું ધ્યાનવાને ઘરે દેવા જવાનું ચા દેવા જવાનું પણ માળિયામાં ગરમીમાં હોવાનું એ કરતાં તો અહીંયા સારું થાય એ મજાનો પંખો મળે આ તે બધું અઢીઓ તો રાજી થઈ ગયો. 1 દી થયો, 2 દી થયા, 3 દી થયા, 4 દી થયા, એમાં 11 આવી. હવે આશ્રમમાં એવો નિયમ એટલે 11 આવે એટલે ઉપવાસ કરવાનો અને અઢિયાને માથાનો દુખાવો કારણ કે એને અઢીસેર ખાવા જો ટેકે ભૂખ્યું તો રહેવાય નહીં. અને આશ્રમમાં નિયમ ના તો ફળ ફ્રૂટ થોડું મળે એ ખાવાનું. બાપજી કે આ મને નહીં ફાવે કે કેમ કે આશ્રમમાં નિયમ છે કે અહીં રસોઈ થતી નથી કે કાંઈ નહીં રસોઈ ન થતો મને અઢીસેર આપી દો હું પાછળ જઈને પકાવી લઈશ. ઠીક છે ભંડારામાંથી ચાવી લઈ અને અઢીસેરને જોતું આપી દીધું. અઢીઓ ગયો અહીં રસોઈ કરી અને મહાત્માજીએ બાપજીએ કીધું હતું કે પડદો હટાવી અને ઠાકોરજીને થાળી જરાવવાની અને બૂમ મારજે એટલે રામચંદ્ર ભગવાન આવશે જમવા. અઢીઓ કે એવું તો કંઈ હતું હશે આવતા હશે કે કારણ કે ભોરા હૃદય નો હતો. કરજે કાંઈ નહીં બાપજીને આ પાડી ઠીક છે. એક કોઈના ખૂણામાં જઈને રસોઈ બનાવી કારણ કે એકલો હતો અઢીસેર લાવ્યો હતો ને એકલાને રસોઈ બનાવી એટલે મંદિરમાં પડદો હટાવીને ભોગ લગાવ્યો હતો થાળી ધરાવી હે રામચંદ્ર ભગવાન જમવા પધારો આમ કીધું. 3 વાર બોલ્યો હતા તો રામચંદ્ર ભગવાન ખડક 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 કરતા ત્યાંથી ઊભા થયા જમવા આવ્યા. અઢિયાની થાળી પીરસેલી પડી હતી આસન ઢાળ્યું હતું જમી સાફ કરીને પાછા બેસી ગયા. અઢિયો આમ જોવે મારી હાટું કાંઈ ન રહ્યું કે થઈ ગયો એનો ઉપવાસ. પછી ગુરુજીને વાત કરી સાધુ મહાત્માને કે આમ બન્યું કે તે હોતું હશે કે કાંઈ નહીં એમ કરતાં કરતાં 2 દી 4 દી 8 દી 15 દી ગયા અને પાછી બીજી 11 આવી. બીજી 11 આવી કે હવે કે આજ કે તો બાપજી કે 18 ને 18 5 આપો તો કે કેમ કે 18 કે તમારો ઠાકોર આવીને જમી ગયો કે રામચંદ્ર ભગવાન હોતું હોય છે કે આ કે આમ ચટકી લાવે પર ઠીક છે લઈ જા ભાઈ. વાંય જઈને રસોઈ બનાવી 5 શેરની 2 થાળી પીરસી આસન ઢાળી દીધા ગ્લાસના લોટા ભરી દીધા. હે રામચંદ્ર ભગવાન જમવા પધારો આમ કીધું 3 વાર. રામચંદ્ર ભગવાન ઊભા થયા એટલે લક્ષ્મણ ભૈયા કે ભૈયા કઈ બાજુ કે મારો ભક્ત પ્રેમથી જમાડે એટલે મારે જમવા જવું છે તો હું યારે આવતો કે હાલો કે. રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ 2 આસન ઢાળેલા હતા બેસી ગયા જમી લીધું પાણી પી દીધું આચમન કરી લીધું પાછા મૂર્તિને બેસી ગયા. અઢીઓ પાછો જોતો રહી ગયો કે આ તો મારું કે આજ કે એકમાંથી 2 આવ્યા કે બાપજીને વાત કરીએ કે ભાઈ આ તો તમારા ઠાકોરનો ભાઈ 2 આવ્યા કે મહાત્મા તો હશે એને તો બચારા કોઈ આવું જોયેલું નહીં એમ કે છે કાંઈ વાંધો નહીં કે પાછું 2 દી 4 દી 8 દી 15 દી ગયા પાછી ત્રીજી 11 આવી. આ વખતે કે બાપજી કે હવે 18 7.5 શેર આપો કે 2 ભાઈઓ તમારો ઠાકોરનો ભાઈ અને મારું કે મારે ભૂખ્યું રહેવું જોઈએ કે તો કે લઈ જા કે પાછળ રસોઈ બનાવી 3 આસની અને કીધા 2 અને પોતાનું આવો કે રામચંદ્ર ભગવાન જમવા આવો કે ભગવાન ઊભા થયા ભાઈ લક્ષ્મણજી મહારાજ ઊભા થયા કે સીતા માતા ઊભા થયા કે કઈ બાજુ જાઓ છે કે મારો ભક્ત જમારે છે કે મને બૂમ મારે મારે જવું જ છે કે જમવા તો કે હું આરે આવું કાંઈ નહીં આવો કે પણ તમારે કાંઈ બોલવાનું નહીં જોઈએ રાખવાનું જમીન ઊભું થઈને વ્યૂ આવવાનું કે કાંઈ વાંધો નહીં. તો ખડક 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 મૂર્તિમાંથી રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી મહારાજ ને સીતા માતા જમવા પધાર્યા 3 આસન ધર્યા 3માં બેસી ગયા દળના લોટાની અંજલિ નાખીને તળે પ્રસાદ જમી ગયા થાળ જમીન પાસે ગયા
અઢિયો જોતો રહી ગયો કે ચાલો એક અગિયારસમાં એક ઉપવાસ થયો, બીજી અગિયાર બીજો ઉપવાસ થયો, ત્રીજી અગિયારમાં ત્રીજો ઉપવાસ થયો, ત્રણનું અઢી 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 શેર 7.5 શેર લાવ્યો, 7.5 શેર ખલાસ થઈ ગયું કે પાછું બાપજીને કીધું કે આજ ઘરે કે આ તમારું કે કેટલા કે તમારે ઠાકોરજી છે કે તમારા ઠાકોર આવ્યા, ઠાકોરના ભાઈ આવ્યા, ઠાકોરના ઘરવાળા આવ્યા કે મારે આટલું કાંઈ ન વધ્યું કે હવે કોઈ છે કે નહીં કે ભલા માણા તું લઈ જા, આમાં કોઈ આવતું ન હોય, તને કદાચ ભૂખ છે કાંઈ વધતું છે કે ખાઈ ગયો હોઈશ કે પાછા 2 દી 4 દી 8 દી 15 દી ત્યાં પાછી ચોથી અગિયારસ આવી અને કે લાવો કે આજકાલ કે 10 શેર આપો કે 3 તો આવે જ છે, પહેલાં તમારા ઠાકોર આવે, એના ભાઈ આવે ને ઘરવાળા આવે કે સીતા માતા ભૂરાઈ જવા એટલે 4ની રસોઈ બનાવી, 4 આસણીયા નાખ્યા, 2 આ બાજુ 2 આ બાજુ કે આવો રામચંદ્ર ભગવાન જમવા. બૂમ મારી ત્યાં રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી મહારાજ, સીતા માતા તેણે ઊભા થયા. હનુમાનજી 2 હાથ જોડે કે વાલા પ્રભુ કઈ બાજુ કે લે આ મારા ભક્ત મને બૂમ મારે એટલે જમવા જવું તો કે હું હારે આવું કે હાલો કે તમે હારે કે થોડામાં થોડું આપણે ખાઈ લઈશું કે તો રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી મહારાજ, સીતા માતા હારે હનુમાનજી દાદા ગદા લઈને આવી ગયા. 4 આસન ધારેલા પાથરેલા હતા, એમાં 4 થાળ હતા, 4 લોટા હતા, અંજલિ આપી 4 જણા જમી ગયા. સ્વાહા પાછા 4 વ્યાઈ ગયા અને અઢિયાને છેડો ગુસ્સો કે 1 અગિયારસ 2 અગિયારસ 3 અગિયારસ 4 અગિયારસ ગઈને મારો ઉપવાસ થાય કે અને પાછા બાપજીને ગરમ થયા કે હા કે તમારે ઠાકોર છે કે ખબર નથી મને કે 1 2 3 4 જણા આવે કે મંદિરમાં કે બાપજી કે શું થયું, કોણ હતું કે તમે ઠાકોર હતા, ઠાકોરના ભાઈ હતા, ઠાકોરના ઘરવાળા હતા અને ઓલા હનુમાનજી ઓલા ગદાવાળા બી હારે આવ્યા કે કાંઈ વાંધો નહીં કે હાલો ભાઈ તને કીધું ચાલતું હોય છે. પાછા 1 દી 2 દી 4 દી 8 દી 15 દી ત્યાં 5મી અગિયારસ આવી અને આજ કંઈક હવે કે અમે 12.5 શેર આપો. બોલો પછી રસોઈ કરીને થાકી ગયો. પછી 4 થાળી મૂકી અને સોરી રસોઈ નથી કરી, કાચું સીધું મૂક્યું કે આજ ક્યારે આવે કે ભલે ઠાકોરજી જમી જાય કે 4 થાળીમાં કાચું સીધું મૂકી અને ઠાકોરજીને કીધું આવો ઠાકોરજી જમવા. રામચંદ્રજી ભગવાન ઊભા થયા, રામચંદ્રજી ભગવાન, લક્ષ્મણજી મહારાજ, સીતા માતા અને હનુમાનજી દાદા કે હાલો કે જમવા જાય. હેઠે આવ્યા જેમાં આમ ત્યાં રૂમાલ ઉપાડ્યા દાદા ખાલી ખમ ને કાચું સીધું હતું. રામચંદ્ર ભગવાન તો સમજી ગયા કે આ કરેલું ભોગવવાનું છે કે આપણે રોજ તૈયાર થઈને મેં ખાધું, મારા ભાઈએ ખાધું, મારા ઘરવાળાએ ગયું, આ સાથે હનુમાનજી આ બધાએ ખાઈ ગયા. પછી ઓલો કંટાળી જાય ને કે હવે કે આ કાચું સીધું કર્યું કે રસોઈ કરો કે હનુમાનજી કે લક્ષ્મણજી કે લાકડા લઈ આવો, હનુમાનજી કે પવનદેવ કે ફૂંક મારો, સીતા માતાને કે રોટલા બનાવો, રસોઈ કરો. રામચંદ્ર ભગવાન બેઠા હતા, 4 જણ રસોઈ બનાવી પણ ઓલો અઢિયો રિયાને ઠેઠ ઝાડવાના સાંયે હેઠે ઠળિયામાં જઈને બેસી ગયો. આ રસોઈ થઈ. રામચંદ્ર ભગવાન કે સીતા માતાને, હનુમાનજીને કે જાઓ પેલા અઢિયાને ભક્તને બોલાવ્યો કે હવે નહીં કે જમવા કે રહી ગયો કે અરે આ કે આવે ને મારે જમાય નહીં કે કારણ કે ભક્તને મૂકીને કોઈ ભગવાન જમે નહીં. જેમ તેમ કરીને સમજાવીને લાવ્યા અહીંયા. પછી 4 જમી ગયા, જમીને વ્યા ગયા. પાછા અઢિયાની એની હાલત. હવે તો કે ઠાકોરને કે જોઈ લઉં કે હવે કેટલા જણા ખબર પડે. પાછી 11 આવીને પાછી રસોઈ કરાવીને ભર્યું તો કે હવે કે ભોળાનાથ આવ્યા હારે. ઓહો કેટલા છે કે ભોળાની હારે પાછું લશ્કર આવ્યું કે બધું જમવા માટે બનાવ્યું. અને જમવાનું કીધું ને અઢિયાએ એમ કીધું કે તમે આ બધા બેસી જાઓ, જમવાની રસોઈ તૈયાર છે, બધાના ભાણા ઠારી દીધા. પણ મારું એક વાત તમે યાદ રાખો કે હા બોલ કે હું જ્યાં સુધી જમવા આવું નહીં ત્યાં સુધી તમારે એક જ આ ભાણેથી ઊભું નહીં થાવ, જમવાનું નહીં કે. રામચંદ્ર ભગત કાંઈ વાંધો નહીં કે અઢિયો કે આ બરોબર ઝપાટમાં લઉં કે ગયા ગુરુજીને કહેવા કે હાલો ગુરુજી કે બાપજી તમે કહેતા ને કોઈ નથી મંદિરમાં બધા જમવા આવે છે કે
તમે અત્યારે હાલો કે હોય જ નહીં કે રે એમ નહીં કે તમે આવો કે બધા મંદિરમાં લાઈન છે મેં બેહારીને આવ્યો છું કે હા તો કે એવું હતું હશે કે છતાં એનો હવે સેવક કોઈ ટકતો ને આપ્યો કોઈ આએ આપી આવ્યો કે જાગો બાપજી આવ્યા હતા તો મંદિરમાં પંગત પડે એમ લાઈન સર બધા બેઠા હતા પગે લાગી ગયો રામચંદ્રજી વાહ લક્ષ્મણજી મહારાજ સીતા